નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરના મધ્યમાં આવેલું પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી પડાશે। પાછલા 2 દિવસથી આ ચર્ચા ખૂબ જોરશોરથી ચાલી રહી છે। ત્યારે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના જે વેપારીઓ છે તેમને પોતાની દુકાન અને વ્યવસાય બંધ કરીને વડોદરા મહાનગરપાલિકાના ભાજપ કાર્યાલય પર આવી પહોંચ્યા અને ત્યાં તેમને રજૂઆત કરી। રજૂઆત સમયે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ પણ ઉપસ્થિત હતા, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત હતા અને એક વડોદરાના વડીલ ધારાસભ્ય યોગેશ પટેલ પણ ઉપસ્થિત હતા। અને આ પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડીને જે ન્યાય મંદિર બિલ્ડિંગ છે તેને ખૂબસૂરતી કરવા માટે કે આપણો જે વિરાસતનો જે વારસો છે તેની જાળવણી માટે જે પ્રયત્નશીલ છે તેવા રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પણ ત્યાં ઉપસ્થિત હતા। મોટી સંખ્યામાં વેપારીઓ આવ્યા અને વેપારીઓ સાથે વાત વિમર્શ કર્યા બાદ વેપારીઓએ પણ પોતાના નિવેદન આપ્યા અને નેતાગણે નેતા તરીકે નિવેદન આપ્યા। શું થશે પદ્માવતી શોપિંગ સેન્ટરનું? આ સવાલ આજે પણ દિવસભર શહેરમાં ચર્ચાઈ રહ્યો। પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવું કે પછી ના તોડવું એ વડોદરા મહાનગરપાલિકા પાસે પૂરેપૂરી સત્તા છે, પરંતુ આજે જ્યારે આટલી બધી ચર્ચા પદ્માવતી શોપિંગ સેન્ટરની થઈ રહી હોય ત્યારે આ પદ્માવતી શોપિંગ સેન્ટરનો ઇતિહાસ શું છે? કેવી રીતે વડોદરાની મધ્યમાં આ શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયું અને આટલા વર્ષો સુધી ચાલતું રહ્યું? આ તોડી પાડવાની વાત તો પાછલા ઘણા વર્ષોથી ચાલે છે। એક આંકડા પ્રમાણે પાછલા 10 વર્ષથી આ ચર્ચા ચાલી રહી છે કે પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવું જોઈએ। કારણ બતાવવામાં આવ્યું હતું કે આ જર્જરિત થઈ ગયું છે, પરંતુ હવે કારણ બતાવવામાં આવી રહ્યું છે કે આ જે ઐતિહાસિક ઇમારત છે તેની ખૂબસૂરતીને ઢાંકી રહ્યું છે। ફક્ત મોટિવ બદલાઈ ગયો છે, પરંતુ તોડવાની વાત તો ઘણા વર્ષોથી ચાલે છે। પદ્માવતી શોપિંગ સેન્ટરમાં જે વેપારીઓ છે આ તેમની ત્રીજી પેઢી છે, એટલે 3 પેઢીઓ આ જગ્યા પર પોતાનો વ્યવસાય કરી રહ્યા છે। પરંતુ જે સૌથી પહેલી પેઢી હતી આ પદ્માવતી શોપિંગ સેન્ટરની નહીં, પરંતુ આ જગ્યાનો એક ઇતિહાસ મળી આવ્યો છે। લોકોથી જાણવા મળ્યું છે કે કેવી રીતે આ ઇમારત બની, આ વેપારીઓ અહીંયા કેવી રીતે વેપાર કરે છે, ક્યારથી આ વેપાર શરૂ થયો અને હવે જ્યારે તેને શિફ્ટ કરવાની વાત ચાલી રહી છે ત્યારે વેપારીઓમાં શું ચાલી રહ્યું છે। અલગ અલગ વેપારીઓ સાથે જ્યારે આ મામલે ચર્ચા કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે 1940માં એટલે કે આઝાદી પહેલાં સિંધી સમાજના લોકો વડોદરા આવ્યા હતા અને તે સમયે આ જ જગ્યા પર જ્યારે કોઈ સરકાર નથી પરંતુ રાજવી શાસન હતું ત્યારે આ જગ્યા પર તેઓ કપડાનો વેપાર શરૂ કર્યો હતો। કપડાની સાથે સાથે અન્ય વસ્તુનો પણ વેપાર શરૂ કર્યો હતો। સમય ગયો, દેશ આઝાદ થઈ ગયું, રાજાશાહી જતી રહી, લોકશાહી આવી ગઈ અને ત્યારબાદ 60માં તો ગુજરાતની સ્થાપના થઈ ગઈ અને ત્યારબાદ તો ગુજરાત સરકાર અને વડોદરા મહાનગરપાલિકાના નિયમો લાગુ થઈ ગયા। વાત 1974ની છે। જે અમને માહિતી મળી છે કે 1974માં આ જગ્યા પર જ્યાં લોખંડની કેબિનો હતી ત્યાં એક ઇમારત બનાવવાનું પ્રપોઝલ વડોદરા મહાનગરપાલિકા જ લાવ્યું હતું। ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ સહિત આ 3 માળની ઇમારત બનવાની હતી। 300થી વધુ આમાં દુકાનો પાડવાની હતી અને આ વેપારીઓને અહીં આગળ દુકાન ફાળવવામાં આવી હતી। આ કોમ્પ્લેક્સ જ્યારે બનવાની શરૂઆત થઈ હતી ત્યારે આ તમામ વેપારીઓને સુરસાગરની પાળે જ્યાં હાલ મ્યુઝિક કોલેજ છે ત્યાં તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। પતરાના શેડ બનાવી દેવામાં આવ્યા હતા અને ત્યાં આ વેપારીઓએ સુરસાગરની પારે આ લોકોએ જ્યાં સુધી આ શોપિંગ કોમ્પ્લેક્સ ના બન્યું ત્યાં સુધી તેમને ત્યાં વેપાર કર્યો।
ત્યારબાદ આ શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયું અને પછી વેપાર કરવા લાગ્યા. આ 74 થી 2024 આજે 50 વર્ષ થઈ ગયા અને હવે ફરી એકવાર આ જ કોમ્પ્લેક્સ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. આ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની વ્યવસ્થાથી લઈ તમામ સગવડો ઊભી કરવામાં આવી હતી જે તે સમયે, પરંતુ સમય જતાં પ્રશાસનિક અધિકારીઓ જેમને વડોદરા મહાનગરપાલિકાની સત્તા ભોગવી તેઓએ આ કોમ્પ્લેક્સમાં એવા જરૂરી બદલાવ જ ના કર્યા જે આગામી સમયની જરૂરત હતી, કેમ કે તમામ લોકોની નજર આ જમીન પર હતી. આ કોમ્પ્લેક્સ કેવી રીતે તૂટી જાય, ટ્રાફિકનું ભારણ ઘટી જાય એની પર હતી. અને હવે જ્યારે પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડવાની કે પછી આ તમામ વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની વાત ચાલી રહી છે, ત્યારે વાત માત્ર ત્યાં આવીને અટકી ગઈ છે કે પહેલાં વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અને ત્યારબાદ તોડવામાં આવે. હવે આ વાતને લઈને જ ચર્ચાઓ થઈ રહી છે. વેપારીઓની નારાજગી અને વેપારીઓનો ભય એક જ છે કે જો આ તોડી પડાશે તો તેઓ વેપાર ક્યાં કરશે. હવે પ્રશાસન સામે એક ચેલેન્જ એ છે કે આ બિલ્ડિંગને બનવામાં પણ ઘણો સમય લાગશે, તો ત્યાં સુધી અમને વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં કરી આપવી. હવે આને લઈને જ આ ચર્ચા થઈ રહી છે. પરંતુ એક સૌથી મોટો સવાલ આ બધી ચર્ચાઓની વચ્ચે એક એ પણ ઊભો થાય છે કે સામે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી પહેલાં વડોદરા શહેરમાં આ પ્રમાણેનો વિવાદ અને વિરોધ આ રાજકીય પાર્ટીઓ માટે સારા સંકેત નથી. તો પછી આ વિવાદ ઊભું કોણ કરી રહ્યું છે, આ પણ એક તપાસનો વિષય છે. પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડવું ના તોડવું આ તમામ સત્તાઓ વડોદરા મહાનગરપાલિકા પાસે છે. જો એ જે કરશે તે કરશે, તેમની પાસે પૂરતો પાવર છે. પરંતુ આજે અમે માત્ર એ જ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે પદ્માવતી શોપિંગ સેન્ટરનો ઇતિહાસ શું છે. જો અમારા ઇતિહાસમાં કંઈક ભૂલચૂક હોય કે અમારી માહિતી લેવામાં કોઈ ભૂલચૂક હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તેને સુધારી શકો છો.